મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા પંચકોશી પરિક્રમામાં જોડાયા। રામપુરામાં નર્મદા ઘાટ પર નર્મદા મૈયાની કરી પૂજા અર્ચના। પરિક્રમા વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ। પરિક્રમાર્થીઓ શ્રદ્ધાળુઓ સાથે કર્યો સંવાદ। કહ્યું, મા નર્મદાની દયાથી ગુજરાતમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે। 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન। અમદાવાદના સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીના 2 દિવસીય અધિવેશનનો પ્રારંભ। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ બેઠકમાં હાજર। કોંગ્રેસના અધિવેશન પર મંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રતિક્રિયા। કહ્યું, 64 વર્ષ બાદ કોંગ્રેસને ગુજરાત યાદ આવ્યું। કોંગ્રેસના નેતા પરિવારવાદી છે, તેઓના સરકાર પર કરાયેલા આરોપો પાયાવિહોણા। પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ થયા પૂર્ણ। પ્રધાનમંત્રીએ યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાતચીત। મુદ્રા યોજનાને કોઈ પણ સરકાર માટે બતાવી આઈ ઓપનર। યોજનાથી અત્યાર સુધીમાં 43 લાખ કરોડથી વધુ લઘુ ઉદ્યમો અને વ્યવસાયોને કરવામાં આવી છે સહાય। જમ્મુ કાશ્મીરની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। શ્રીનગરમાં રાજભવન ખાતે અધિકારીઓ સાથે કરી બેઠકમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા રહ્યા ઉપસ્થિત। જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર સમીક્ષા બેઠકનું આયોજન। દુબઈ ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મખ્તુમ ભારતના 2 દિવસીય પ્રવાસે। નવી દિલ્હીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયું સ્વાગત। પ્રધાનમંત્રી, રક્ષામંત્રી અને વિદેશ મંત્રી સાથે દુબઈના ક્રાઉન પ્રિન્સ કરશે બેઠક। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લિસ્બનમાં પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડિસોઝાની સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની કરી વાતચીત। રાષ્ટ્રપતિ આજે લિસ્બનમાં ભારતીય સમુદાયને કરશે સંબોધિત। રાજ્યમાં ઉંચકાયો ગરમીનો પારો। રાજકોટમાં સૌથી વધુ 44.2 ડિગ્રી તાપમાન। રાજ્યના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર। હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આપ્યું હીટવેવનું એલર્ટ। અને લીલા નિશાન સાથે ખુલ્યું બજાર। ગત રોજના ઘટાડા બાદ સેન્સેક્સ 1600 પોઈન્ટથી વધુ તો નિફ્ટીમાં 500 પોઈન્ટનો વધારો નોંધાયો। સોનાના ભાવમાં 230 રૂપિયાનો થયો ઘટાડો, જ્યારે ચાંદીના ભાવ રહ્યા સ્થિર।